વડોદરા તાલુકા પોલીસની હદમાં ગેરકાયદેસર કેમિકલ યુક્ત તાળીનું નેટવર્ક. બોડા નામનો બુટલેગર ખુલ્લેઆમ આ તાળીનું નેટવર્ક ચલાવી રહ્યાનું સામે આવ્યું છે. વિડીયોમાં તમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છો કે વડોદરા જિલ્લામાંથી એક ગંભીર અને ચિંતાજનક કાયદાકીય ઉલ્લંઘનનો કિસ્સો સામે આવ્યો છે. તાલુકા પોલીસ સ્ટેશન હદમાં આવેલા અંપાડ ગામ ખાતે કુદરતી નિયમો અને ગુજરાત નશાબંધી કાયદાના ધજાગરા ઉડાવીને ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત તાળીનું વેચાણ થઈ રહ્યું હોવાનો પર્દાફાશ થયો છે. આપ જુઓ કે અંપાડ ગામમાં આ જે તાળીનું વેચાણ કરનાર વ્યક્તિ બોડા નામનો છે. આ બોડા નામના વ્યક્તિ દ્વારા યુવાધનને બરબાદ કરી રહેલા આ અસામાજિક તત્વો સામે સ્થાનિક પોલીસ પ્રશાસન મૌન ધારણ કરીને બેઠું હોવાના ગંભીર આરોપો પણ લાગી રહ્યા છે. સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્યોને ધ્યાનથી જુઓ. પ્રાથમિક નજરે દેશી દારૂની પોટલી જેવું લાગતું આ સફેદ પ્રવાહી ખરેખર ઝેરી કેમિકલ યુક્ત તાળી છે. સામાન્ય રીતે તાળી કુદરતી રીતે ચોક્કસ સિઝનમાં જ તાડના ઝાડમાંથી મેળવવામાં આવે છે, પરંતુ અંપાડ ગામમાં બોડા નામનો બુટલેગર વર્ષના 12 મહિનામાં આ કેમિકલ યુક્ત તાળીનું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે. પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને નશાના આ કારોબારનું ખુલ્લેઆમ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રવાહીમાં કયા પ્રકારના અને કેટલા પ્રમાણમાં જોખમી કેમિકલ ભેળવવામાં આવ્યા છે તે તો માત્ર FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના કાયદાકીય તપાસ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ આ નશીલા પદાર્થોના નવયુવાનોના સ્વાસ્થ્ય માટે અતિ ઘાતક સાબિત થઈ રહ્યા છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ નશાબંધી કાયદા હેઠળ દેશી વિદેશી દારૂ અને આવા અન્ય નશીલા પદાર્થોનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ સંપૂર્ણપણે ગેરકાયદેસર અને દંડનીય અપરાધ છે. તેમ છતાં સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવા ધંધાઓ ધમધમી રહ્યા છે. સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવા ધંધાઓ જ્યારે ધમધમી હોય ત્યારે સ્થાનિક રહીશો અને વર્તમાન સ્થિતિમાં એવા પ્રશ્નો ઊભા કરે છે કે શું પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ કાયદાનું પાલન કરાવવામાં નિષ્ક્રિય છે કે પછી તેમના મૌન પાછળ કોઈ અન્ય કારણો છે? તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલા દેશી તથા વિદેશી દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ અંગેની વિસ્તૃત અહેવાલ અને પુરાવા સમાન વિડીયોગ્રાફી અમે આપને દર્શાવીશું અમારા આગામી અહેવાલોમાં. તો આપે જોયું કે આ એક ભાઈ બે હાથમાં જે દારૂની પોટલી જેવી લાગતી આ થેલીમાં જે હાથથી હલાવી રહ્યો છે, પરંતુ એ તાળી છે. કારણ કે જે કેમિકલ જે અંદર નાખેલું છે બરાબર મિશ્રણ થાય અને યુવાનોને નશો થાય તેવી રીતનું આ તમે જુઓ કે કેવી રીતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આનું બધું કારણ એ છે કે માત્ર ને માત્ર તાલુકા પોલીસ સ્ટેશનના PI હોય કે પોલીસ સ્ટાફના કર્મચારીઓ હોય, અહીંયા મોટા પ્રમાણમાં હપ્તા સિસ્ટમ ચાલતી હોય તો જ આટલું મોટું નેટવર્ક ગેરકાયદેસર ચાલતું હોવાનું પણ પ્રાથમિક દ્રષ્ટિએ લોકોએ ચર્ચામાં જોર પકડેલું છે. જોવાનું રહેશે કે કેટલી જલ્દી અંપાડ ગામમાં આ ધંધા પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવે છે કે કેમ, અને આ કેમિકલયુક્ત જે તાળી જે વેચાણ છે તેને કાયમી બંધ કરવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું. બીજા અહેવાલમાં અમે તમને વિસ્તૃત માહિતી સાથે દર્શાવીશું. ધન્યવાદ. નમસ્કાર.